ત્રિકોણની એકરૂપતાની શરતો એમાંની શરત બા 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 બાજુ 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 જે આપણે જોઈ હતી કે એક ત્રિકોણની ત્રણ બાજુ અનુરૂપ ત્રિકોણના બાજુઓ સાથે જો સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. આ ત્રિકોણની શરતને બા 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 શરત કહેવામાં આવે છે. એકરૂપતા મતલબ બંને ત્રિકોણ એક સરખા માપના બની જાય, બધા જ અંગો એક સરખા માપના બને. એ જ રીતે તમે બીજી શરત છે બા ખૂ બા બાજુ ખૂણો બાજુ. બા 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 એટલે બાજુ બાજુ બાજુ, તો બાખું બા એટલે બાજુ ખૂણો અને બાજુ. એક ત્રિકોણની બે બાજુ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે જો સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. એ આ શરત કહેવાય છે. એના પછી તે નવી શરત છે તે એટલે આપણી બાખું બાખું ખૂણો બાજુ અને ખૂણો. એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એટલે વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે જો સમાન માપના હોય, સરખા હોય, તો તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ બને છે. તેના પછીની આવે છે કાકબા કાટકોણ ત્રિકોણ માટે એકરૂપતા, જેને કાકબા કહેવામાં આવે છે. કાટખૂણો, કર્ણ અને બાજુ. એક ત્રિકોણ જો કાટકોણ ત્રિકોણ આપેલા હોય એમાં બાજુ અને કર્ણ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે જો સમાન હોય તો તે બે કાટકોણ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. તેને એકરૂપતાની કાકબા શરત કહેવામાં આવે છે. તો આ બધા જે છે પોઈન્ટ્સ તમારે જરા જોઈ લેવાના અને તેના આધારે તમે એકદમ સરળ છે સ્વાધ્યાય 7.2 જુઓ. નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? ચલો, પક્ષ એટલે આપેલું. પક્ષનો મતલબ થાય આપેલું, યાદ રાખો. પક્ષનો મતલબ ગીવન આપેલું છે. શું આપેલું છે જુઓ તો કે AC અને DF સમાન આપેલા છે. જુઓ આકૃતિમાં AC અને DF હું દોરું છું. AC અને DF સમાન છે. એ તે બીજું તમને આપ્યું છે AB અને DE સરખું છે, અને BC અને EF. હું 3 લીટા કરું એનો મતલબ એ સરખી છે. તો કઈ શરતને આધારે? તો બાજુ 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 બા બા અને બા શરતને આધારે આ ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. ચલો, બીજામાં તમે જાતે કહી શકો એવું છે. પક્ષ એટલે આપેલું, તો ZX. ચલો, ZX એક લીટી, તેની સામે RP એક લીટી સરખું. RQ તો YZ અને ખૂણો PRQ એટલે આ ખૂણો અને XZY આ ખૂણો. તો બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ બા ખૂ બા શરતને આધારે આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય છે. એના પછી જુઓ પક્ષ આપ્યું છે, એમાં બે ખૂણા અને બાજુ આપી છે. બે ખૂણા અને બાજુ આપી છે. એમાં એક ખૂણો જુઓ પહેલાં MLN અને N. તો હું દોરું છું. M, L અને N ક્યાં છે તે? તો M, L અને N એ રીતે FGH એટલે આ બે ખૂણા બંને ત્રિકોણમાં સરખા છે. એ રીતે NML એટલે આ, અને GFH અને H આ બે ખૂણા સરખા છે. અને અંતર્ગત બાજુ જુઓ ML આ વચ્ચેની બાજુ તે FG. તો કઈ શરતને આધારે કહેવાય? ખૂણો બાજુ ખૂણો ખૂ બા ખૂ શરતને આધારે આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. ચલો, એના પછી પણ સેમ છે. બે બાજુ આપી છે, કાટકોણ ત્રિકોણ છે, એક બાજુ તરીકે છે અને બીજામાં કર્ણ છે અને એ રીતે કાટખૂણા છે. તો એમાં જુઓ EB અને સાથે કોણ છે? EBની સાથે તમારું BD છે.
એ ઈની સાથે બીસી છે, તમને આપી જ દીધું છે ઓલરેડી લીટા કરીને જ, અને ખૂણો એ અને ખૂણો સી. તો ખૂણો કર્ણ અને બાજુ, કાકબા, કાટખૂણો, હાઇપોટેનસ, રાઈટ એંગલ એટલે કાટખૂણો, હાઇપોટેનસ એટલે કર્ણ અને સાઈડ. તો આ રીતે તમે બે ત્રિકોણો એને આધારે છે. હવે પ્રશ્ન આપ્યું છે આગળનો, સાબિત કરવું છે કે ત્રિકોણ એ આર ટી અને PEN એ એકરૂપ છે. આ નિશાની એકરૂપની છે, ફરીથી જોજો, આ નિશાની જે છે એકરૂપની નિશાની છે. તો જો તમારે બાબા શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે કયા અનુરૂપ અંગો લેવા પડશે? તો અહીંયાથી એકદમ મેચિંગમાં જુઓ. આકૃતિ કદાચ ન જુઓ તો પણ ચાલે. અહીંયા જુઓ તમે ધ્યાનથી, AR, તો AR એટલે પહેલું બીજું, તો અહીંયા આવશે PE. ચલો RT એટલે બીજું અને ત્રીજું, તો EN. અને AT એટલે પહેલું અને છેલ્લું, તો પહેલું અને છેલ્લું શું થાય? P અને N. તો આ બતાવવું પડે. બીજું, ખૂણો T બરાબર ખૂણો N આપેલું હોય તો બાખુબા શરતનો ઉપયોગ કરીને કરવો છે. ચલો બાખુબા બોલો, શું કરીશું બાખુબામાં? તો T અને N તો આપ્યું જ છે, T અને N જોજો, આ T અને આ N. ઓકે. RT એટલે શું? છેલ્લા બે, R અને T, તો છેલ્લા બે EN. અને PN, તો PN એટલે શું? PN એટલે પહેલું અને છેલ્લું, તો AT. તો તમારે AT લખી લેવાનું, AT. તો અહીંયા આગળ તમારા બે જવાબ થશે, EN થશે અને AT થશે, અને આ ખૂણો. તો શરત છે બાખુબા એને આધારે. ચલો ખૂબાખૂ, તો એની અંદર બાજુ આપી દીધી છે કોમન. કયા કયા ખૂણા થાય તે? AT અને PN સેમ છે, AT અને PN. તો AT અને PN જો સેમ હોય તો તમારે એનો જવાબ આપવાનો છે AT અને PN સેમ. તો AT એટલે પહેલું અને છેલ્લું શિરોબિંદુ, અને PN તો એની સાથે કયો આવશે? તો P આવશે. ખૂણો A તો એની સાથે ખૂણો P, ખૂણો A ખૂણા સાથે P, ખૂણો A બરાબર ખૂણો P. અને બોલો ખૂણો T બરાબર ખૂણો N આવશે, ખૂણો N. તો આ રીતે તમારી ખૂબાખૂ શરતને આધારે થશે. તમે આકૃતિની મદદથી પણ કરી શકો, આકૃતિ વગર પણ ડાયરેક્ટ આપેલી જે બાબત છે અહીં આગળ આપેલી જે બાબત છે એને આધારે તમે કહી શકો. આકૃતિથી પણ કહી શકો છો. તમને દાખલા હું સમજાવું, AT, તો આ AT છે તો તમે AT દોરી દો. PN તો તમે PN કર્યું. ચલો હવે બીજું શું જોઈએ? ખૂણો, તો આ ખૂબાખૂમાં A જોઈએ તો P જોઈએ, અને T જોઈએ તો અહીંયા આગળ N જોઈએ. તો આ રીતે તમે વિચારી શકો છો. હવે એના પછી આપણે પ્રશ્ન ત્રીજો, તમારે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ સાબિત કરવા માટે ખૂટતા કારણો કહેવાના છે. પહેલું, PM બરાબર MQ. PM અને MQ એ આપેલું છે તમને, મતલબ આ ઓલરેડી બે લીટી કરેલી છે, મતલબ આપેલું છે, મતલબ પક્ષ પણ કહી શકાય, અથવા તો ગીવન કહેવાય, આપેલું છે, આપેલું. બીજું, ખૂણો PMA અને ખૂણો QMA એ પણ આપેલું છે, સેમ પક્ષ કહેવાય, અથવા આપેલું છે કહેવાય, આપેલું છે. AM અને AM આપેલ નથી પણ ખબર પડી જાય કે કોમન સામાન્ય બાજુ છે, તો લખવાનું અહીંયા સામાન્ય બાજુ છે. સામાન્ય બાજુનો મતલબ સમજી ગયા તમે? સામાન્ય બાજુ છે એનો મતલબ બંનેમાં કોમન છે, કોમન બાજુ સરખી જ હોય. તો કઈ સંગતતાને આધારે તમે કહી શકશો? તો બાજુ ખૂણો બાજુ, બાખુબા શરત કઈ આવશે? બાખુબા શરતને આધારે આ બે ત્રિકોણો સમાન થશે, એકરૂપ થશે. પ્રશ્ન 4,
ત્રિકોણ એબીસીમાં ખૂણો એ 30, બી બરાબર 40, સી બરાબર 110. તો ત્રિકોણ પીક્યુઆરમાં આ આપ્યું છે 30, 40 અને 110. એક વિદ્યાર્થી કહે છે કે ખુખુખુ શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર થાય. શું એ સાચું છે? ના, તે સાચો નથી. ક્યારે પણ ખૂણાને આધારે ના થઈ શકે. સમજો કે મેં નાનો ત્રિકોણ દોર્યો છે અને મોટો ત્રિકોણ દોર્યો છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 જ રહેવાનો છે. દાખલા તરીકે આને હું 30 કહું છું, આ 40 કહું છું, આ 110 કહું છું, આ 30, આ 40, આ 110, તો કંઈ ફરક પડતો નથી. કંઈ ફરક પડતો નથી. બાબત સમજો. ખુખુખુને આધારે તમને કોઈ ફેર પડતો નથી. ફરીથી દાખલા તરીકે એક્ઝેક્ટ દોરું. દાખલા તરીકે આ 110 જેવો દોર્યો. આ 30નો છે, એક 40નો છે, આ 30, આ 40, આ 110, આ 40, આ 110. એ રીતે ફરતી હું નાનકડો દોરું અથવા મોટો દોરું, કોઈ ફેર નહીં પડે. ખૂણાઓના માપમાં કોઈ ફેર. આ સમજો એનાથી થોડો મોટો દોરે છે. આ 110, આ 30 અને આ 40, આ 40. તો બાજુઓ મોટી થઈ જાય છે, નાની થઈ જાય કહે છે, પણ ખૂણાઓ તો સરખા માપના દોર્યા. તેથી ખુખુખુ શરતના આધારે તમે ખૂણાઓના માપ સરખા કરી શકો છો, પણ બાજુઓ નાની મોટી હોઈ શકે. માટે આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થતા નથી એમ કહી શકાય. પ્રશ્ન 5. બાજુની આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ છે. અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવેલા છે. તો શું લખી શકાય? ચલો આપો. ચલો RAT એકરૂપ શું લખી શકાય? RAT. તો RATની સાથે શું લખશું? ચલો RAT બોલો. ચલો ચિત્રમાં જુઓ. RAT. R એટલે આ, A એટલે આ, 1, 2 અને 3 એમ લખું છું. તો અહીંયા આગળ આરની જગ્યાએ શું હતું તે વિચારો. તો અહીંયા આગળ W 1, 2 અને 3. એટલે તમારે પહેલું શું લેવાનું? W, પછી O અને N. W ત્રિકોણ W, O અને N. W, O અને N. 1, 2, 3. આ 1 વાળું છે, આ 2 વાળું છે, આ 3 વાળું છે, આ 1 વાળું છે, આ 2 વાળું છે અને 3 વાળું છે. શિરોબિંદુઓની તમારે સીધા જ એને સરખાવી દેવાના છે. એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો. એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો. પહેલી આકૃતિમાં BCA ખૂણો ત્રિકોણ BCA. તો BCAની સાથે જોડો. BCA તો એની સાથે B તો ખરું જ. ત્રિકોણ B તો ખરું જ. ત્રિકોણ B એની સાથે B પછી શું આવ્યું છે એ નીચે? B આમાં B, C અને A સેમ ફ્રીહેન્ડ બનાવો, સેમ ડિઝાઇન બનાવો. તો B પછી કયું આવશે બોલો? તો B પછી તમારે આવે છે T અને A. BTA જવાબ આવશે ત્રિકોણ BTA. આની સાથે આવશે. એ જે બાજુમાં જુઓ તમે શું આવશે તે QRS. ચલો Qથી સ્ટાર્ટ થયું છે. QRS, QR અને S સેમ ડિઝાઇન બનાવો. QRS. Q જેટલો ખૂણો કયો છે? તો આ જ સાઇનવાળો T. તો ત્રિકોણ T પછી Tની સાથે R કેટલો માપનો છે? તો R. તો P છે અને P પછી કયો બાકી રહ્યો? તો Q. પછી Q. તો એ રીતે તમે કહી શકો. નંબર જે આમ જો T, P અને Q. T, P અને Q. અહીંયા એક પોઈન્ટ દર્શાવ્યું છે, તો તમે એક પોઈન્ટ વડે સમજવાનું. 7. ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે ત્રિકોણ દોરો. પહેલું, જે ત્રિકોણ એકરૂપ હોય અને જે ત્રિકોણ એકરૂપ નથી તેમની પરિમિતિ વિશે શું કહી શકાય? તો તમારે એ દોરીને બતાવવાના છે. એ તમે એક્ટિવિટી જાતે કરજો. પહેલાં સરખા દોરજો તો પરિમિતિ સમાન થશે, અને પછી એકરૂપ નથી એવા દોરજો, મતલબ નાના મોટા દોરજો, તો તેની પરિમિતિ સમાન થશે. એવું જરૂરી નથી. સમાન પણ થઈ શકે, પણ સમાન થશે જ એવું હોતું નથી. તો એ તમે એક્ટિવિટી જાતે કરી લેજો. 8. બે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એક ભાગની 5 જોડ હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય. ચલો બહુ સરસ છે.
બહુ સરસ છે. તો હું એ બતાવું તમને. દાખલા તરીકે તમને એવું બતાવું કે એક ત્રિકોણ છે. એક ત્રિકોણનું માપ દાખલા તરીકે હું દોરું છું. દાખલા તરીકે એક ત્રિકોણનું મેં માપ દોર્યું 3, બરાબર છે. આ માપ છે સમજો કે 5. આ મને ખબર નથી. આ કાટખૂણો છે, બરાબર છે. આ ખૂણો દાખલા તરીકે 30નો છે. આ ખૂણો 60નો છે. જો 5 અંગો થઈ ગયા. આ 90નો 1, 30 અને 60, 3 ખૂણા એટલે 3 વસ્તુ થઈ ગઈ. આ 3 અને 5. હવે બીજી રીતે હું દોરું છું. અહીંયા આગળ 3 માપ દોરું છું. અહીં કાટખૂણો દોરું છું. આ માપ જે છે, આ તમારું માપ, આ જે માપ છે આ 5 રાખી દઉં છું. કર્ણનું માપ 5 રાખી દઉં છું. આ 3 માપ. તો હવે જો આ 30નો ખૂણો થઈ શકે છે, આ 60નો ખૂણો પણ થઈ શકે, આ 90નો ખૂણો. એટલે 3 વસ્તુ સેમ થઈ અને એક બાજુ અને એક કર્ણ બતાવ્યો. જુઓ આમાં એક બાજુ 3 અને બીજી બાજુ 5 બતાવી છે, કર્ણ નથી બતાવ્યો. તો 3 વસ્તુ સમાન. અહીંયા આગળ 3 ખૂણા સમાન, અહીંયા 3 ખૂણા સમાન, અહીંયા એક બાજુ સમાન, એક બાજુ સમાન, પણ એક બાજુ તરીકે અહીંયા 5 લીધું છે, મેં કર્ણ તરીકે 5 લીધું છે. તેથી 5 વસ્તુ એકરૂપ હોવા છતાં, 5 બાબતો એકરૂપ હોવા છતાં પણ તે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ નથી એમ કહી શકાય. 9મું, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડ આપો. તમે કઈ શરતનો ઉપયોગ કર્યો? તો અહીંયા આગળ જો 2 આપી છે કે 2 ખૂણા આપ્યા છે, 2 ખૂણા આપ્યા છે અને અંતર્ગત બાજુ લઈ લઉં હું. AB બરાબર હું EF લઈ લઉં તો થઈ જશે. AB બરાબર FE, AB બરાબર FE લઈ લઉં તો ખૂબાખૂ શરતને આધારે તે, એટલે ખૂબાખૂ શરતનો ઉપયોગ કર્યો. ચલો સમજાવો. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED શા માટે? સમજાવો. ત્રિકોણ ABC જુઓ, ABC અને FED શા માટે? ABC અને FED શા માટે? તો તમે જોઈ શકો છો, કારણ કે અહીંયા ખૂણો A એકરૂપ ખૂણો F છે, ખૂણો B એકરૂપ ખૂણો E છે, અને આપણે શું કર્યું? વચ્ચેની એક સંગતતા પસંદ કરી, AB બરાબર EF. માટે ખૂબાખૂ શરતને આધારે તે એકરૂપ છે. ખૂબાખૂ શરતને આધારે તે એકરૂપ છે. તો આ રીતે તમે અહીંયા સ્વાધ્યાય 7.2 એના તમે દાખલા જે શરતોને આધારે છે, ત્રિકોણની એકરૂપતાની શરતો તમને પાકી કરવા માટે અહીંયા અલગ અલગ તમને દાખલા અને આકૃતિઓના આધારે તમને એની સમજૂતી આપેલી છે. તે તમારે નોટબુકમાં કરી લેવાની અને આગળ પણ તમને જે ઉદાહરણ આપ્યા છે તેનું પણ તમારે એક વખત રીડિંગ કરી લેવાનું, જેથી તમારું પાક્કું થઈ જાય.